નમસ્કાર દર્શક મિત્રો, કનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જય સ્વામિનારાયણ। શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર રીધામ સોખડા સંચાલિત એમના દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રબોધિત અને સ્વહસ્તે લિખિત શિક્ષાપત્રી ગ્રંથને આ વર્ષે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। તે નિમિત્તે તેમને વધાવવા માટે તેમજ હમણાં અમારા પ્રાણાધાર એવા ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજને 1965ની સાલમાં બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે મહાતીર્થભૂમિ ગોંડલની ધરતી ઉપર દીક્ષા આપી હતી। તેને આ વર્ષે 60 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। તેના ઉપલક્ષ્યમાં ગુરુ હીરક દીક્ષા પર્વ તેમજ અમારા વર્તમાન ગુરુ એવા પ્રગટ ગુરુ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના 81માં પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે આ ત્રિવેણી સંગમ નિમિત્તે આત્મીય પર્વનું આયોજન કરવામાં આવ્યું છે। ડભોઈની બાજુમાં છાણભોઈ ગામે આ ત્રિવેણી ઉત્સવ ઉજવવામાં આવનાર છે। આગામી 27મી ડિસેમ્બર એટલે કે શનિવારના રોજ દેશ અને વિદેશના 1.5 લાખ જેટલા ભક્તો ત્યાં ઉત્સવનો લાભ લેવા માટે પધારવાના છે। ત્યારે એના ઉપલક્ષ્યની અંદર આજે જંબુસર વિસ્તારના સૌ ભક્તોએ ભેગા મળી અને આ જંબુસરની અંદર શોભાયાત્રાનું આયોજન કરી અને શોભાયાત્રાના માધ્યમથી જંબુસરના સૌ નગરજનોને એક આ ઉત્સવનું આમંત્રણ આપવાનો એમને એક નમ્ર પ્રયાસ કર્યો છે અને ત્યારબાદ અત્યારે આ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની આજ્ઞાથી આ યુવા ઉત્થાનનો, સમાજ ઉત્થાનનો અને સર્વજીવોના આત્માના ઉત્થાન માટેનું આ યુગ કાર્યનો આરંભ કર્યો છે। ત્યારે એમના દાખલા અને પરિશ્રમના ફળ સ્વરૂપે આજે હજારો યુવાનોના જીવનની અંદર એવો વિવેક પ્રગટ્યો છે। આજે લાખો હજારો દીકરા, હજારો પરિવારોની અંદર એવો પ્રેમ પ્રગટ થયો છે। આજે એમના પરિશ્રમના કારણે સમાજની અંદર એવી શાંતિ, ભાઈચારો અને એકતાનું સ્થાપન થયું છે। આજે એવા યુવાનો કે જેના જીવનની અંદર ધર્મ છે, વિવેક છે, જેઓ વ્યક્તિઓ પોતાના પરિવારને, સમાજને અને રાષ્ટ્રને સમર્પિત બન્યા છે, એવા યુવાનોના દર્શન કરવાનો અવસર એટલે આત્મીય પર્વ। એવા આત્મીય પરિવારોનું સર્જન કર્યું છે કે જ્યાં પરિવારો પોતે પોતાની જાતને, પોતાની માનીનતાને, પોતાની સમજણને, પોતાનું બધું જ ભૂલીને એક બનીને એક આત્મીયતાથી, એકતાથી અને ભાઈચારાથી જીવન જીવે છે। એટલે એ આત્મીય પરિવાર મંદિર તુલ્ય બન્યું છે। એવા આત્મીય પરિવારોને દર્શન કરવાનો મંગલ ઉત્સવ એટલે આત્મીય પર્વ છે। ત્યારે આવો આ ત્રિવેણી સંગમની અંદર આ આત્મીય પર્વનો લાભ લઈએ। જેવી રીતે કુંભમાં આપણે સ્નાન કરીએ છીએ અને આપણા સમગ્ર પાપ નાશ થાય છે, તેવી જ રીતે આવા પ્રસંગ મંજરમ પાસમાત્માનઃ કવયો વિદુઃ સાએવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ, ભાગવતની અંદર કહેલા એવા સંતના સમાગમથી મોક્ષનું દ્વાર ઉગાડું થાય છે। ત્યારે આપણા મોક્ષનું દ્વાર ઉગાડું કરવાનો આ મંગલમય અને સુવર્ણ અવસર એટલે આત્મીય પર્વ છે। આપ સૌને આગામી તારીખ 27મી ડિસેમ્બર શનિવારના રોજ સાંજે 5 થી 7 ભોજન પ્રસાદ અને 7 વાગ્યાથી આ ત્રિવેણી સંગમનું આત્મીય પર્વના માધ્યમથી ઉજવણી કરવાના છીએ। ત્યારે આપ સૌને પણ સપરિવાર અને મિત્ર મંડળ સાથે પધારવા માટેનું હરિધામ પરિવાર વતી અમે આમંત્રણ પાઠવીએ છીએ। સૌ ભક્તોને અંતરના જય સ્વામિનારાયણ।